સુરત શહેરના સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વિવિધ નોનવેજ હોટલો તથા ધાબાઓમાં ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે કડક ચકાસણી હાથ ધરવામાં આવી હતી। ચેકિંગ દરમિયાન હોટલો અને ધાબાઓમાં પીરસતા ખાદ્ય ચીજવસ્તુઓ ખાસ કરીને માંસના નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જેમાંથી કેટલાક નમૂનાઓ શંકાસ્પદ જણાયા હતા। સુરત શહેરના સચિન વિસ્તારમાં અનેક નોનવેજ હોટલો અને ધાબાઓમાં મોટી સંખ્યામાં લોકો ભોજન માટે જતા હોવાના કારણે ત્યાં પીરસાતા ખોરાકની ગુણવત્તા તપાસવા માટે અધિકારીઓએ એક વિશેષ અભિયાન શરૂ કર્યું છે। આ અભિયાન માટે મદદનીશ પોલીસ કમિશનર એનપી ગોહિલના માર્ગદર્શન હેઠળ ખાસ ટીમો બનાવાઈ હતી, જેમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ, એફએસએલના નિષ્ણાતો અને પશુ ચિકિત્સકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો। સચિન પોલીસ સ્ટેશનના અલગ-અલગ પોલીસની ટીમો સાથે અધિકારીઓએ સચિન નવસારી હાઈવે પર આવેલી મુખ્ય 7 નોનવેજ હોટલો અને ધાબાઓ પર અચાનક દરોડા પાડ્યા હતા, જેમાં એક મિડનાઇટ હોટલ, 2 દાવત હોટલ, 3 નંદુર હટ હોટલ અને 4 અલ કાદરી હોટલ, 5 નાનાવાડી હોટલ, 6 અમદાવાદી તવા ફ્રાય હોટલ અને 7 હાજી ચિકન હોટલનો સમાવેશ થાય છે। ઉપરાંત અન્ય નાના મોટા ધાબાઓ પર પણ ચેકિંગ હાથ ધર્યું હતું। ચેકિંગ દરમિયાન હોટલો અને ધાબાઓમાં પીરસાતા ખાદ્ય ચીજ વસ્તુઓ, ખાસ કરીને માંસના નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જેમાંથી કેટલાક નમૂનાઓ શંકાસ્પદ જણાયા હતા। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના એફએસએલની ટીમ દ્વારા આ શંકાસ્પદ નમૂનાઓ પૃથ્થકરણ માટે મોકલી અપાયા છે અને પરીક્ષણના અહેવાલો આવ્યા બાદ આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરાશે। ત્યારે પોલીસે જણાવ્યું હતું કે કેટલીક હોટલોમાં ખાદ્ય ચીજવસ્તુઓના સંગ્રહમાં અનિયમિતતા, હાઇજીનના ધોરણોમાં ઉણપ અને યોગ્ય લાયસન્સ વગરનો વ્યવસાય પણ દર્શાવાયો છે। આવનારા દિવસોમાં પણ આવા સરપ્રાઇઝ ચેકિંગ યથાવત રહેશે, જેથી લોકો સ્વચ્છ અને ગુણવત્તાવાળું ભોજન મેળવી શકે છે। સચિન પોલીસે હોટલ માલિકો અને સંચાલકોને ચેતવણી આપી છે કે જો ખાદ્ય સલામતીના નિયમો અને કાયદા પ્રમાણે વ્યવહાર કરવામાં નહીં આવે તો કડક કાર્યવાહી કરવામાં આવશે। સુરત શહેરમાં આવનારા સમયમાં આવા પ્રકારના નિયમિત સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવે તે માટે સચિન પોલીસ સતત કામગીરી કરશે અને ખોરાકની ગુણવત્તા સામે કોઈપણ પ્રકારની બેદરકારી સામે કાર્યવાહી કરવામાં આવશે।